પ્રોફેસર, આઈટી ના પ્રોફેસર આત્મહત્યા કરી છે। આવા તો કેટલા યુવાનો આ કલમના દુરુપયોગના કારણે આત્મહત્યા કરે છે, કારણ તો ડિપ્રેશનમાં જઈ રહે છે। ત્યારે મંતવ્ય ન્યૂઝ મારો અવાજ। ભારતીય ન્યાય સંહિતા 85-86 માં શું સંશોધનની જરૂર છે? શું આ કાયદાનો મહિલાઓ દુરુપયોગ કરે છે કે આ કાયદાનો શું મહિલાઓને સાચા અર્થમાં લાભ મળે છે ખરો? આપણે પહેલા એક વિદ્વાન બુદ્ધિજીવી સાથે ચર્ચા કરીશું। શું કહો છો રાકેશભાઈ? જે રીતના દહેજ ઉત્પીડનના મામલા વધતા જાય છે, ઉત્પીડન તો આજે પણ થઈ રહ્યું છે, પરંતુ સરકારના કાયદા હોવા છતાં પણ ક્યાંક ન્યાય નથી મળી રહ્યો, કારણ તો કાયદાના નેગેટિવ પાસું કે યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે। તમે આને કેવી રીતના જુઓ છો? આ 498ની જે કલમ છે એના બે પાસા છે। જ્યારે સ્ત્રીઓ પર અત્યાચાર સમાજમાં વધારે થયો ત્યારે સરકારે આને અમલમાં લાયો, આ કાયદાનો અમલ કર્યો। પણ હવે એ કાયદાનો એટલો બધો અમલ થયો કે એનો દુરુપયોગ વધી ગયો છે। તાજેતરમાં જે અતુલ સુભાષ નામનો એઆઈ એન્જિનિયર, જેને એનું જે સેલેરી હતી એનાથી વધારે તો મેન્ટેનન્સ બાંધી આપેલું, અને 2 વર્ષની અંદર 60 તારીખો પડી એની। એ બેંગ્લોરમાં કામ કરે છે અને કેસ દાખલ થયેલો જૌનપુર ઉત્તર પ્રદેશમાં। 2 વર્ષની અંદર 60 વખત એને જૌનપુર જવું પડ્યું માણસ, તો એ નોકરી શું કરતો હશે? એ એટલો બધો ડિપ્રેશનમાં આવી ગયો ને એને આત્મહત્યા કરી લીધી। એના બનાવના સંદર્ભે આ બધા પ્રશ્નો ઉપસ્થિત થયા છે। હવે આ 498ની જે કલમ છે એની અંદર જે સ્ત્રીઓ ફરિયાદ કરે છે કે ભાઈ મારી સાથે આ ઉત્પીડન થયું, કે મારી પાસે દહેજ માંગ્યું, કે મારી પાસે મને આ રીતે વાયોલન્સ થયું, એના કુટુંબીજનો પર જે ફરિયાદો થાય છે, જે એના હસબન્ડ પર તો થાય પણ એના માતા પિતા, એની બહેનો, બધા આમાં સમાવેશ થઈ જાય છે। એના કારણે ખોટી ફરિયાદોનું પ્રમાણ પુષ્કળ વધી ગયું છે। સરકારે પુનઃ વિચાર કરવો જોઈએ, અને આ કાયદાની અંદર જરૂરી સુધારા માટે મારું એક સૂચન છે। આ કાયદો સ્પેસિફિક સ્ત્રીઓ માટે બનાવેલો છે કે સ્ત્રીઓની સામે અત્યાચાર। મારું એવું સૂચન છે કે આ કાયદાને જેન્ડર ન્યુટ્રલ બનાવી દેવામાં આવે। એવા હજારો પુરુષ છે કે એમની સામે બી અત્યાચાર થાય છે, તો એમાં નોટ ઓનલી સી પણ ઓલ્સો ફોર હી। જો કોઈ પુરુષની સામે અત્યાચાર થાય તો 498B બનાવી જોઈએ, એક એડિશનલ કલમ એમાં એડ કરવું જોઈએ। વડોદરામાં રહું છું। મારું મેરેજ યુપી થયું છે। મારો 16 વર્ષનો છોકરો છે। હું 1.5 વર્ષનો લઈને આવી હતી અહીંયા। અત્યાર સુધી કોઈ બી પૈસાથી યા કોઈ રીતે કોઈ મદદ નથી કરી। સરકારને એ જ માંગણી છે કે મને જે તકલીફ છે મને ખબર છે કે મારા બાળક માટે તો કશું કરી શકે છે ને એ લોકો। મેં ઘણા વર્ષથી કોર્ટના બી ચક્કર કાપું છું, પણ કોઈ વસ્તુનો નિકાલ નથી આવ્યો। તમારા પતિએ તમારા પરિવાર પાસે શું માંગણી કરી હતી? દહેજ માગવું ગુનો છે, અને તમારા પતિ તમારા કહેવા પ્રમાણે શું માંગણી કરી હતી અને હજુ તમને ન્યાય નથી મળ્યો? મારા બા પાસે એક પ્લોટની માંગણી કરી હતી અને પૈસાની, તે મારા બાએ ના આપ્યા। એ કારણસર એમને મને ઘરમાંથી કાઢી મૂકી હતી આજે 14 વર્ષ પહેલા। ત્યાર પછી બી એક મીડિયેશન સેન્ટરની સરકારે શરૂઆત કરી। અત્યારે મીડિયેશન કોઈ પણ 498 નો કે નવા કાયદા મુજબ જોઈએ તો 85 નો બીએનએસ કલમ 85 ને લગતો કોઈ બી કેસ દાખલ થાય છે તો પહેલા એનું મીડિયેશન થાય છે, એનું કાઉન્સેલિંગ થાય છે બંને પક્ષકારોનું। ત્યાર પછી પણ જો ના સમાધાન થાય તો પછી ના છૂટકે ગુનો દાખલ થાય છે અને કોર્ટ સુધી આવે છે આફ્ટર ઇન્વેસ્ટિગેશન। પણ આ બી એક સરકારનો અને કોર્ટનો આ એક પ્રયત્ન જ છે કે આ કાયદાઓનો મિસયુઝ થતો અટકાવી શકાય, કે એનો ઓછામાં ઓછો મિસયુઝ થાય અને જેને ખરેખર ન્યાયની જરૂર છે એને ન્યાય મળે। એ બાબતના જ આ એક પ્રયત્ન છે। ભૂતકાળમાં એવા ઘણા કિસ્સા બની ચૂક્યા છે જ્યારે મહિલાઓ પોતે આત્મવિલોપન કરી ચૂકેલી છે અને પોતાના જીવ ગુમાવ્યા છે, અને પરિવારને એને ભોગવવાનો વારો આવ્યો છે। એટલે 498 જે કલમ હતી એને કડકમાં કડક સજા થાય અને પુરુષોને જેલમાં નાખી દેતા હતા। પણ ધીરે ધીરે સોસાયટીમાં જે કલ્ચર જોતા ગયા, એવી રીતે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે, વડી અદાલતે ધીરે ધીરે એ પ્રમાણેનું એ લોકોનું પ્રતિક્રિયા આપતા ગયા અને નવું નવું સંશોધન આવતું રહ્યું। એમાં જેવું મને હવે આપણા મિત્રએ કીધું, કાઉન્સિલિંગ અને મીડિયેશનમાં ઘણા હદ સુધી તો કાઉન્સિલિંગ અને મીડિયેશન થાય છે, એમાં ઘણા બધા ઘરો ભેગા પણ થઈ જાય છે, અને જ્યાં નથી થતા ત્યાં 498 ગુનો દાખલ થાય છે। તો આપણે સિક્કાની બે બાજુ છે, મહિલાઓનો બી થાય છે શોષણ, અને તો સામે પુરુષોનો બી જે ખોટી એફઆઈઆર કરવામાં આવે છે। તો આપણે ખોટી એફઆઈઆર છે તો એને પુરવાર કરવા માટે જ્યારે નામદાર કોર્ટમાં કેસ ચાલે ત્યારે આપણે માટે સમય
અનુકૂળતાનો સમય હોય છે એને મેન્ટલી અને એટલો હેટિક લઈને આપણે એનો આત્મવિલોપન કરવાનું કે આપણે પોતાને જાતને પૂરી કરી નાખવાની એકમાત્ર એ નથી. આજકાલ નવી યુવા પેઢી છે જે પેશન્સ લેસ છે, એને પેશન્સ હોવાની બહુ જરૂર અતિ આવશ્યક છે હું માનવા મુજબ. કારણ કે પોતાના ઈગો માત્ર સેટિસ્ફાય કરવા માટે આ લડાઈ લડતા હોય છે અને આ લડાઈ લડવા માટે અમુક પોતાની જાતે અંગીકાર કરતું એવું બનાવ હવે જે લેટેસ્ટ બન્યા છે. તો આ સંશોધન જે આપણા વડી અદાલતના સુપ્રીમ કોર્ટના જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે આપણા ડીવાય ચંદ્રચૂડ સાહેબે પણ પોતે એને ગંભીરતાપૂર્વક પ્રતિક્રિયા આપી છે કે આપણે જે બીએનએસમાં 85, 86 જૂની કલમ 498ની એની જે કલમ છે એમાં સુધારા લાવવા માટે અતિ આવશ્યક છે. ખોટા જે કેસીસ છે એને ત્યાં જ પોલીસ નથી નોંધતી અને કાઉન્સિલિંગ અને મેડિએશન થાય છે ત્યાંથી જે ખોટા ગુના છે ત્યાંથી નીકળી જાય છે બહાર, અને જે ખરેખર જેની સાથે પીડિત થઈ છે મહિલા એના ગુના નોંધવામાં આવતા હોય છે. અને ઘણો સમય હોય છે આપણે કોર્ટમાં લડાઈ જ્યારે કેસ ચાલતો હોય છે, ટ્રાયલ ચાલતી હોય છે, ટ્રાયલમાં બધું પુરવાર થઈ જતું હોય છે. તો એટલે સ્ટાર્ટિંગ ઇનિશિયલ લેવલ પર માણસ જે તૂટી પડી ભાંગે છે અને ડિપ્રેશનમાં આવી જાય છે એ આવવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. પોતાની જાતને માણસને કંટ્રોલ કરવાની અતિ આવશ્યક એટલે જરૂરિયાત પણ છે આજકાલના. અને જે યુવા પેઢી પોતાની જાતને કે આઈ એમ સમથિંગ જે સમજી રહ્યા છે એને પણ અંકુશ લાવવાનું ઘણી જરૂર છે. પોતાની માનસિકતાને બદલવાની પણ ઘણી જરૂરિયાત છે. કેમેરામેન કેતન શિંદે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.